हेलो विद्यार्थी मित्रों, આપણે સાદી સ્લાઇડ બનાવતા શીખી ગયા છીએ। હવે સ્લાઇડની અંદર આપણે જે ફેરફાર કરવાના છે એ ફેરફાર માટે આપણે આગળ વધીશું। હવે છે સ્લાઇડને ફોર્મેટ કરવા માટે। ફોર્મેટ એટલે આપણે જે લખાણ લખ્યું છે એ લખાણમાં આપણે ફેરફાર કરવાના છે। ફોન્ટ નાના મોટા કરવાના છે, બોલ્ડ ઇટાલિક અંડરલાઇન કરવાની છે, કલર બદલાવવાનો છે, હાઇલાઇટ કરવાનું છે। આ બધી જ વસ્તુ હવે આપણે શીખવાના છીએ। પહેલાં આપણે અહીંયા જોઈ લઈ થોડું ઘણું, પછી આપણે સ્લાઇડની અંદર જોઈશું। ફોન્ટ પસંદ કરવા માટે અથવા પસંદ કરેલા લખાણના ફોન્ટ બદલવા માટે ફોન્ટ સાઇઝ પસંદ કરવા અથવા પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ બદલવા। ઇન્ક્રીઝ એટલે વધારવા, ફોન્ટ સાઇઝ વધારવા। ડીક્રીઝ એટલે ફોન્ટની સાઇઝ ઘટાડવા માટે। પછી આવે બોલ્ડ એટલે અક્ષર ઘાટા કરવા, ઇટાલિક ત્રાંસા કરવા માટે, અંડરલાઇન લખાણ નીચે લાઇન કરવા માટે, ટેક્સ્ટ શેડો એટલે પડછાયો, આપણે જે અક્ષર છે એનો પડછાયો લાવવા માટે, ચેન્જ કેસ ઘણી વખત આપણે બધા અક્ષર સ્મોલમાં લખ્યા હોય તો બધા કેપિટલ કરવા માટે, બધા કેપિટલ લખ્યા હોય એને સ્મોલ કરવા માટે। પછી એમાં વાક્ય હોય તો વાક્યનો દરેક વાક્યનો શબ્દનો પહેલો અક્ષર છે એ કેપિટલ આવે તો એ કેપિટલ લેવા માટે। પછી કેપિટલ હોય એ સ્મોલ અને સ્મોલ હોય એ કેપિટલ કરવા માટે। ચેન્જ કેસની અંદર 5 ઓપ્શન આવે છે। પછી આવે છે ફોન્ટ કલર। ફોન્ટ એટલે કે લખાણનો રંગ બદલવા માટે, સિલેક્ટ લખાણ પસંદ કરવા માટે, અન્ડુ છેલ્લી ક્રિયા ઉલટાવવા અને રીડુ એટલે અન્ડુ ટૂલની ક્રિયા ઉલટાવવા માટે। હવે આપણે ટાઇટલ સ્લાઇડને ફોર્મેટ કરીશું। હવે આપણે આપણી રીતે ફોર્મેટ કરીએ તો સૌથી પહેલાં આપણે જ્યારે પાવર પોઈન્ટમાં જે સ્લાઇડ બનાવેલી છે એ ઓપન કરશું, ધ ટાઈગર વાળી। હવે આપણે આ ફોન્ટનો ઉપયોગ કરવાનો છે, બરાબર। હવે આપણે આ સિલેક્ટ કર્યું એટલે એક્ટિવ થઈ ગયું। હવે આ ફોન્ટ છે એ ફોન્ટની અંદર જો આપણને આપ્યું છે ફોન્ટ સાઇઝ, માઉસ પોઇન્ટર આની ઉપર રાખશો એટલે નીચે તમને સ્ક્રીન ટીપ દેખાશે। સ્ક્રીન ટીપની અંદરથી તમને ખબર પડી જશે કે આ શેના માટેનો ટૂલ છે। બીજું કે બાજુમાં તમને કૌંસમાં એની શોર્ટકટ કી પણ આપેલી છે, એ શોર્ટકટ કીનો ઉપયોગ પણ તમે કરી શકો છો। ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, પછી ડીક્રીઝ ફોન્ટ સાઇઝ, પછી ક્લિયર ઓલ ફોર્મેટિંગ। માની લો કે તમે બોલ્ડ ઇટાલિક અંડરલાઇન સાઇઝ વધારી ઘટાડી છે તો આ બધી જ વસ્તુ આપણે કાઢી નાખવી હોય ત્યારે ક્લિયર ઓલ ફોર્મેટિંગ કરી દો એટલે બધી જ વસ્તુ વહી જશે। પછી આવે છે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રાઇક થ્રુ। આપણે ઘણી વખત આવે છે ઓફર ને એવું હોય તો જૂના ભાવ ઉપર છેકો મારેલો હોય તો એ છેકો મારેલો હોય એને સ્ટ્રાઇક થ્રુ કહેવાય। ત્યાર પછી શેડો, ટેક્સ્ટ શેડો એનો પડછાયો પડે ઈ। પછી કેરેક્ટર સ્પેસિંગ 2 અક્ષર વચ્ચે જગ્યા। ત્યાર પછી આવે છે ચેન્જ કેસ। મેં તમને કીધું આની અંદર 5 વસ્તુ આવે એમ, સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ। અને ત્યાર પછી આવે છે કલર। તો આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરીશું। બધી જ સ્લાઇડની અંદર થોડો આપણે ઉપયોગ કરીશું। સૌથી પહેલાં તો આપણે ઉપયોગ કરીશું ધ ટાઈગર। ટાઈગરની અંદર આપણે ફોન્ટ ચેન્જ કરીએ તો માની લ્યો કે અહીંયા આપણને ઘણા બધા ફોન્ટ આપ્યા જ છે, એમાંથી આપણને જે ફોન્ટ ગમતા હોય એ ફોન્ટ ઉપર આપણે ક્લિક કરીશું, બરાબર। અહીંયા તો ઘણા બધા ફોન્ટ આપ્યા છે, આપણે આ ફોન્ટ રાખીએ। ત્યાર પછી બીજો ઓપ્શન છે એની અંદર આપણે ફોન્ટની સાઇઝ વધારીશું। 32 હતી એની જગ્યાએ આપણે 44, 48 કરવી હોય તો થઈ શકશે। પછી બીજી સ્લાઇડ લ્યો, બીજી સ્લાઇડમાં પણ સેમ સિલેક્ટ કરો। માઉસથી સિલેક્ટ કરતા તો હવે બધાને આવડતું જ હશે। ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, ફોન્ટ મોટા થશે, જુઓ 48, 54, આમાં જેવડા ફોન્ટ કરવા હોય એવડા કરી શકાશે। અને આમાંથી ડીક્રીઝ ફોન્ટ સાઇઝ, બરાબર, આનાથી એકદમ નાના થશે। આપણે થોડાક મોટા રાખીએ, હેડિંગ છે એટલા માટે। ત્યાર પછી આને આપીશું બોલ્ડ, આને આપીશું ઇટાલિક અને આને આપીશું અંડરલાઇન, બરાબર। આમાં 3 ને 4 ઇફેક્ટ આવી ગઈ। ત્યાર પછી આ પ્રોજેક્ટ ટાઈગર છે તો પ્રોજેક્ટ ટાઈગરને આપણે સ્ટ્રાઇક થ્રુ આપીશું। ત્યાર પછી આપણે પેલી એક પોઈન્ટ છે એને શેડો, ટેક્સ્ટ શેડો, જે લખાણ લખેલું છે એની નીચે તમને પડછાયો દેખાશે, બરાબર। તમે કરશો એટલે તમને આઈડિયા આવશે। ત્યાર પછી આવે છે 2 કેરેક્ટર વચ્ચે જગ્યા, એ આપણે આમાં નહીં કરી શકીએ, હું તમને પછી બતાવું છું।
ત્યાર પછી આ બધા જ કેસ અપર કેસ કરવા હોય તો જો બધા થઈ ગયા અપર કેસ એટલે બધા કેપિટલાઇઝ થઈ જાય. ત્યાર પછી લોઅર કેસ બધા જ સ્મોલ. ત્યાર પછી સેન્ટેન્સ કેસ પહેલો અક્ષર હોય એ કેપિટલ આવે વાક્યનો, બાકી બધા સ્મોલ. ત્યાર પછી આવે છે કેપિટલાઇઝ ઈચ વર્ડ, દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ આવે. અને છેલ્લું આવે છે ટોગલ કેસ. ટોગલ કેસ મતલબ કે કેપિટલ હશે એ સ્મોલ થઈ જશે અને સ્મોલ હશે એ કેપિટલ થઈ જશે. ત્યાર પછી આવે છે કલર. હવે આપણે કલર બધામાં ચેન્જીસ કરશું, બરાબર. તો ટાઈગર છે એનો કલર આપણે ખાલી માઉસ પોઇન્ટર રાખશો તો પણ તમને કલરનો આઈડિયા આવી જશે કે કયો કલર રાખવો છે. બધામાં સિલેક્ટ કરવાની જરૂર નથી, માત્ર માઉસ પોઇન્ટર જ રાખવાનું, બરાબર. તો હવે અહીંયા તમને જે કઈ કલર ગમતા હોય એ કલર તમે રાખી શકો છો. ત્યાર પછી ત્રીજી સ્લાઇડ છે, તો ત્રીજી સ્લાઇડની અંદર પણ એ જ રીતે કલર કોમ્બિનેશન તમારી ચોઈસ ઉપર. એવું જરૂરી નથી કે મેં જે કલર કર્યો એ જ કલર તમારે કરવો, તમારી રીતે તમે કલર રાખી શકો છો. જો ત્રણેય સ્લાઇડમાં ઇફેક્ટ આવી ગઈ ફોન્ટની, બરાબર. હવે આને સેવ કરી દઈશું. કોઈ પણ ઇફેક્ટ આપો એટલે એને સેવ કરવું ફરજિયાત છે. ત્યાર પછી આપણે જોઈશું, હવે આ બધું જ આપણે થઈ ગયું છે, બરાબર. ફોન્ટ સાઈઝ, હવે બીજું આપણને આપ્યું છે, જુઓ કે ફોન્ટ ગ્રુપમાં નીચેના ટૂલ્સનો ઉપયોગ કરીને તમે સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારી ઘટાડી શકો છો. લખાણ સિલેક્ટ કરી અને દરેક ફોન્ટ ક્લિક સાથે ફોન્ટની સાઇઝ વધતી જશે અને ડિક્રીઝ કરશો તો ઘટતી જશે. એ આપણે કર્યું, બોલ્ડ કર્યું, બરાબર. ઇટાલિક, અંડરલાઇન, ફોન્ટ સાઇઝ, બોલ્ડ, બધી જ વસ્તુ આપણે થઈ ગઈ છે પ્રેક્ટિકલી. હવે આપણે આના પછી કરવાનું આવે છે ફોન્ટ કલર અને પ્લેસ હોલ્ડર દૂર કરવા. આપણે સ્ક્રીનમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરશું એટલે શું થશે, આપણી સ્લાઇડ એકદમ મસ્ત દેખાશે, બરાબર. બીજું આપ્યું છે તમને સ્લાઇડ અને આઉટલાઇન પેન પર સ્લાઇડ 2 ની પ્રતિકૃતિ ઉપર ક્લિક કરો એટલે બીજી સ્લાઇડ દેખાશે, એ પણ આપણે જોયું. અથવા તો પેજ ડાઉન અને ડાઉન એરો કી તો પણ બીજી દેખાશે. પછી એક આપણને આપ્યું છે એડિટમાં સિલેક્ટ ઓલ કરશું એટલે ત્રણેય સ્લાઇડ આપણને સિલેક્ટ થયેલી દેખાય છે, બરાબર. પછી શું આપ્યું છે, અને ડ્રોપડાઉન મેનુ પર સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરો, સ્લાઇડનું શીર્ષક તથા લખાણની ફરતે પ્લેસ હોલ્ડર જોવા મળશે, બરાબર. આ બધી જ વસ્તુ થઈ ગઈ છે. હવે આવે છે સ્લાઇડ નંબર ઉમેરવા. હવે આપણે સ્લાઇડની અંદર શું ઉમેરવાનું છે, નંબર ઉમેરવાનું છે. બીજું એ કે આપણે જેટલામી સ્લાઇડ હોય, અહીંયા ટોટલ કેટલી સ્લાઇડ છે, 3, બરાબર. અહીં સ્લાઇડ નંબર દેખાડ્યો છે. માની લો કે અત્યારે બીજી સ્લાઇડ ઉપર છીએ આપણે, તો અહીંયા 3 માંથી કેટલામી સ્લાઇડ ઉપર છીએ આપણે, બીજી સ્લાઇડ ઉપર, એ તમને અહીંયા બતાવશે. હવે સ્લાઇડની અંદર નંબર ઉમેરવો છે તો એના માટે એક કોષ્ટક આપેલું છે આપણને, સ્લાઇડ નંબર. સ્લાઇડમાં નંબર ઉમેરવા, ડેટ એન્ડ ટાઈમ, સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવા. અને ત્રીજું આવે હેડર એન્ડ ફૂટર, સ્લાઇડના હેડર અને ફૂટરને એડિટ કરવા. હેડર એટલે હેડ ઉપર મથાળે આવે અને ફૂટર એટલે નીચે આવે. તો આ 3નો ઉપયોગ આપણે કરવાનો છે. તો ઈ શેમાં થશે, તો કે મેનુ બાર ઉપર ઇન્સર્ટ મેનુની અંદર ટેક્સ્ટ ગ્રુપમાં સ્લાઇડ નંબર અથવા તો હેડર ફૂટર, આપણે ગમે તે વસ્તુ ઉપર ક્લિક કરી શકીએ તે આપણે જોઈએ. પાવરપોઈન્ટની અંદર ઇન્સર્ટ, બરાબર. હવે આ પેલી સ્લાઇડને સિલેક્ટ કરવાનું, અહીંયા મેનુમાંથી ઇન્સર્ટ મેનુમાં જવાનું. હવે અહીંયા તમને આપેલું છે ટેક્સ્ટ. ટેક્સ્ટ ઉપર 3 વસ્તુઓ આપણને કીધી હતી, એક ડેટ એન્ડ ટાઈમ,
એક સ્લાઇડ નંબર અને એક હેડર અને ફૂટર. આ ત્રણમાંથી કોઈ પણ ઉપર તમે ક્લિક કરશો ને તો એક જ વસ્તુ ખુલશે, હેડર ફૂટરનો ડાયલોગ બોક્સ. બરાબર, તમે ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરશો તો પણ તમને અહીંયા દેખાશે હેડર અને ફૂટર. બરાબર, હેડર અને ફૂટર ઉપર કરશો તો પણ એ જ ડાયલોગ બોક્સ ખુલશે, અને સ્લાઇડ નંબર ઉપર ક્લિક કરશો તો પણ એ જ ખુલશે. તો આ ત્રણેય વસ્તુ એક જ ડાયલોગ બોક્સની અંદર આપણે કરી શકાય છે. હવે એમાં સૌથી પહેલું આવે છે, આપણે આ એક જ ઉપયોગ કરવાનો છે સ્લાઇડનો. ઇન્ક્લુડ ઓન સ્લાઇડ, સ્લાઇડની અંદર આપણે ઇન્ક્લુડ કરવું છે. તો શું ઇન્ક્લુડ કરવું છે? તો અહીંયા જુઓ તમને પ્રિવ્યૂ આપ્યું છે. હું જેના ઉપર રાઈટ કરીશ ને એ તમને અહીંયા ડાર્ક થઈ જશે. માની લ્યો કે સ્લાઇડ નંબર ક્લિક કરીશ તો જો રાઈટ સાઈડ શું આવશે? સ્લાઇડ નંબર આવશે. બરાબર, પછી આવે ફૂટર. તો ફૂટર ક્યાં આવશે? વચ્ચે આવશે. અને ડેટ અને ટાઈમ એ ક્યાં આવશે? લેફ્ટ સાઈડ આવશે. તો હવે અહીંયા બે વસ્તુ આપી છે ડેટની અંદર. ફૂટરની અંદર તમારે જે લખવું હોય એ તમે લખી શકો છો. માની લો કે હું અત્યારે નિર્મલ વિદ્યાલય લખું, નિર્મલ વિદ્યાલય. હવે મારે એ લખવું હોય, બરાબર, તો શું કરવાનું છે? તો કે અહીંયા બે વસ્તુ આપી છે ડેટ અને ટાઈમમાં, એક અપડેટ ઓટોમેટિકલી અને ફિક્સ્ડ. અપડેટ ઓટોમેટિકલીમાં શું થશે? તો કે માની લો કે આજે 12 તારીખ છે, બરાબર, તો 12 તારીખ છે તો 12 તારીખની અંદર આપણે અહીંયા અપડેટ ઓટોમેટિકલી રાખશું. તો અહીંયા 12 તારીખની પછી આ સ્લાઇડ જ્યારે બી ખોલશું ત્યારે જે તારીખ હશે, માની લો કે 20 તારીખે સ્લાઇડ ખોલી તો અહીંયા કઈ તારીખ દેખાશે? 20 તારીખ દેખાશે. અને ફિક્સ્ડમાં શું છે? તો કે 12 તારીખ રાખી છે તો 12 તારીખ જ આવશે. એની ટાઈમ તમે સ્લાઇડ ખોલશો તો એ જ તારીખ આવશે. અપડેટ મતલબ કે જે દિવસે સ્લાઇડ ખોલશો એ દિવસની તારીખ બતાશે. અત્યારે આપણે ફિક્સ્ડ રાખી છીએ એટલે આપણે અપડેટ રાખીએ એટલે જે દિવસે આપણે સ્લાઇડ ખોલશું તે દિવસે એ જ તારીખ બતાવશે. હવે અહીંયા એક ઓપ્શન આપ્યો છે ડોન્ટ શો ઓન ટાઇટલ સ્લાઇડ. આપણે નોર્મલી જોઈ છીએ, બરાબર, કે કોઈ પણ કોમ્પ્યુટરનો લીધો હોય કે કોઈ બી સ્વાધ્યાય પોથી હોય તો એના પુઠ્ઠા ઉપર કે પેલા પેજ ઉપર નંબર કે એવું કાંઈ દેખાતું નથી હોતું. તો આપણે ટાઇટલ સ્લાઇડમાં નંબર ન લખવો હોય તો નહીં લખવાનું. તો અહીંયા તમને આપ્યું છે ડોન્ટ શો ઓન ટાઇટલ સ્લાઇડ. તમારે ટાઇટલ સ્લાઇડમાં એકેય વસ્તુ બતાવવી નથી, ડેટ એન્ડ ટાઈમ નથી બતાવો, સ્લાઇડ નંબર નહીં અને ફૂટર પણ નહીં. તો અહીંયા ડોન્ટ શો કરશો તો શું થશે? નહીં આવે. હવે અહીંયા એપ્લાય ટુ ઓલ એટલે કે બધી સ્લાઇડમાં ઇફેક્ટ આવી જવી જોઈએ. જો તો બધી સ્લાઇડમાં ઇફેક્ટ આવશે પણ પેલી ટાઇટલ સ્લાઇડ હતી એમાં ઇફેક્ટ આવશે નહીં, કારણ કે નીચેનો ઓપ્શન આપણે સિલેક્ટ કર્યો હતો. આ બીજી સ્લાઇડ જો અહીંયા દેખાય છે, આ તારીખ નિર્મલ વિદ્યાલય, અને આ કેટલામી સ્લાઇડ છે? બીજી. તો અહીં 2 નંબર આપેલા જ છે. ત્રીજી સ્લાઇડ 12 તારીખ નિર્મલ વિદ્યાલય અને 3. તો અહીંયા તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે ટાઇટલ સ્લાઇડમાં આપણે ઉમેરવી છે તો ફરી પાછા હેડર ફૂટરમાં જાઓ, બરાબર. તો અહીંયા તમે અહીંયા કાઢી નાખો ડોન્ટ શો અને એપ્લાય ટુ ઓલ આપી દો એટલે ફરી પાછું ટાઇટલ સ્લાઇડની અંદર પણ આવી જશે. તો અહીંયા આપણું આ પૂરું થાય છે હેડર ફૂટરનું. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હેડર ફૂટરનું પૂરું થઈ ગયું. ત્યાર પછી આપણે તમારી બુકમાં જોવાનું છે. હવે તમને એમાં આપેલું છે થીમનો અમલ કરવા માટે. હવે થીમ મૂકવાની છે. તો થીમ ક્યાંથી મૂકી શકાશે? તો કે સ્લાઇડમાં થીમનો અમલ કરવો એટલે કે તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની સમગ્ર રીતે રૂપરેખા બદલી નાખવાની. મતલબ કે તમને જે આ વ્હાઇટ સ્લાઇડ દેખાય છે ઓફિસ થીમ, એ ઓફિસ થીમ એટલે પ્લેન થીમ બતાવે છે કે જેની અંદર કાંઈ જ નથી, પ્લેન ને પ્લેન છે. આની અંદર આપણે ડિઝાઇન ઉમેરવી હોય તો કેવી રીતે ઉમેરી શકાશે? તો અહીંયા ત્રીજું મેનુ આપેલું છે ડિઝાઇન. ડિઝાઇનની અંદર આપણને ઘણી બધી ડિઝાઇન આપેલી છે. આ એરો ઉપર ક્લિક કરશો એટલે બ્રાઉઝ ફોર થીમ્સ કરશો એટલે ઓનલાઈન તમે થીમ છે એ ડાઉનલોડ કરી શકશો, બરાબર. તો અત્યારે આપણી આની અંદર જેટલી થીમ છે એ થીમનો આપણે ઉપયોગ કરીશું. તો હવે એના માટે અહીંયા તમને અલગ અલગ થીમ આપેલી છે. જો અહીંયા આપી છે તો બધા ઉપર ઓટોમેટિક બધામાં એક જ સરખી સ્લાઇડ છે એ આવી જશે. ત્યાર પછી અહીંયા તમે ક્લિક કરશો તો બધામાં અલગ આવશે, આની ઉપર કરશો તો અલગ આવશે, બધામાં અલગ અલગ થીમ છે એ આવશે. પછી સ્લાઇડ નંબરને પણ એની પણ જગ્યા છે એ ચેન્જ થઈ જશે. જુઓ છે અહીંયા ફૂટર આવ્યું, અહીં તારીખ, અહીંયા સ્લાઇડ નંબર. ત્યાર પછી માની લ્યો કે કોઈ એક જ સ્લાઇડની અંદર આ બધામાં એક જ સરખી સ્લાઇડ આવે છે, બરાબર. હવે આની અંદર કોઈ પણ એકમાં થીમ ચેન્જ કરવી છે અને બાકી બીજામાં નથી કરવી તો એના ઉપર રાઈટ ક્લિક કરવાની.
રાઈટ ક્લિક કરીને અહીંયા બે ઓપ્શન આપ્યા છે, એપ્લાય ટુ ઓલ સ્લાઇડ અને એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ. અત્યારે કઈ સ્લાઇડ સિલેક્ટ છે? પહેલી. તો પહેલી એક જ સ્લાઇડ ચેન્જ કરવી હોય તો એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ કરો તો શું થશે? એક જ સ્લાઇડ છે એ ચેન્જ થશે. માની લો કે આ સ્લાઇડ રાખવી છે, એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ, તો આ એક સ્લાઇડ આવી જાય, અહીંયા સ્લાઇડ નંબર અહીંયા વચ્ચોવચ્ચ દેખાશે, બરાબર. ત્યાર પછી બીજી સ્લાઇડ સિલેક્ટ કરો, બીજી સ્લાઇડમાં બીજી થીમ મૂકવી છે તો એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ, તો બીજામાં બીજી થીમ આવી જશે. ત્રીજી સ્લાઇડ છે, ત્રીજી સ્લાઇડને સિલેક્ટ કરો, બરાબર. અહીંયા તમને આપેલું છે એ મેનુમાંથી રાઈટ ક્લિક કરીને એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ કરશો તો એ પણ ચેન્જ થઈ જશે. તો આ હતી ડિઝાઇન આપણે ચેન્જ છે એ કરી શકાય છે. ત્યાર પછી આપણે ડિઝાઇન ચેન્જ કરવા માટે ત્યાર પછી આપણે આવે છે એનિમેશન. હવે આપણે એનિમેશનનો ઉપયોગ કેવી રીતે કરીએ? તો સ્લાઇડ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવાનો છે. હવે આ છે એ સેવ કરી દેશું એક વખત, એટલે આ જે થીમ છે એ એમને રહે. ત્યાર પછી આવે છે એનિમેશન. તો એનિમેશનની અંદર આપણે જોઈ છીએ કે મેરેજની કે એ કોઈ સીડી જોતા હોય આપણે, તો એ સીડી જોતા હોય ને ત્યારે એની અંદર ઉપરથી ફોટા આવતા હોય સાઈડમાંથી, એમાં તો બધી અલગ અલગ ઇફેક્ટ આપેલી હોય છે. અહીંયા પણ આપણને થોડી ઘણી ઇફેક્ટ આપેલી જ છે. જુઓ, પહેલાં તો અહીંયા તમારે ટ્રાન્ઝેક્શન સ્પીડ છે ને એ થોડીક સ્લો કરી નાખવાની અથવા તો મીડિયમ રાખવાની, એટલે બહુ ફટાફટ ભાગે નહીં. હવે આ એનિમેશનની અંદર જો તમને અહીંયા ઇફેક્ટ આપી છે બધી, બરાબર. બધી સ્લાઇડ ઉપર ખાલી માઉસ પોઇન્ટર રાખશો એટલે તમને ઇફેક્ટ સરસ દેખાશે. જો આ ઉપરથી આવી, આ રાઈટ સાઈડથી, બરાબર. પછી આખી રાઉન્ડ શેપમાં આવે, બધી અલગ અલગ ઇફેક્ટ છે એ આપણને જોવા મળે છે, બરાબર. તો આમાં પણ તમે બધી ઇફેક્ટ છે એ રાખી શકો છો. માની લો કે આમાં મેં આ એક ઇફેક્ટ રાખી, પછી તમારે અહીંયા આપેલું છે એપ્લાય ટુ ઓલ. બધી જ સ્લાઇડમાં જો તમારે એ નહીં રાખવું હોય તો અહીંયા એપ્લાય ટુ ઓલ આપી શકો છો. બધામાં અલગ અલગ રાખવું હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? અહીંયા એડવાન્સ સ્લાઇડ છે, એડવાન્સ સ્લાઇડમાં અહીંયા ઓન માઉસ ક્લિક કાઢી નાખવાનું, એટલે જ્યારે તમે સ્લાઇડ્સો જોતા હો ત્યારે ઘડીએ ક્લિક કરવું ન પડે. ઓન માઉસ કાઢી નાખવાનું. અહીંયા આપ્યું છે ઓટોમેટિકલી આફ્ટર, અહીંયા ક્લિક કરવાનું, અહીંયા સેકન્ડ રાખવાની. 2 સેકન્ડ પછી એક સ્લાઇડ ફરે. 2 સેકન્ડ એટલા માટે કે જે કાંઈ પણ લખેલું છે એ થોડું ઘણું આપણે વાંચી શકીએ એટલા માટે, એટલે અહીંયા આપણે 2 સેકન્ડ રાખી, બરાબર. હવે આની અંદર શું કરવાનું? એપ્લાય ટુ ઓલ આપી દેવાનું, એટલે આ ઇફેક્ટ બધી સ્લાઇડની અંદર આવી જશે. હવે તમારે અહીંયા ડિઝાઇન છે એ બધામાં અલગ અલગ રાખી શકો છો. પછી હવે એપ્લાય ટુ ઓલ આપવાનું થશે નહીં. હવે અહીંયા તમે એકમાં આ સ્લાઇડ આપી, બરાબર. પછી બીજું છે તો બીજામાં આવી સ્લાઇડ આપી, ત્રીજું છે તો ત્રીજામાં તમને આવી સ્લાઇડ આપી. હવે શું કરવાનું છે? ત્રણેયમાં સાઉન્ડ ચેન્જ કરવાનો છે, તો એ સાઉન્ડ એ આપ્યો છે ટ્રાન્ઝેક્શન સાઉન્ડ. હવે જો અહીંયા છે ને થોડુંક મીડિયમમાં વધારે આવે છે એટલે સ્લો રાખું છું. અહીંયા નો સાઉન્ડમાં આપણે જોઈએ. ચાલો, પછી આ બીજું છે તો બીજામાં અલગ અવાજ રાખીએ. ત્રીજું છે તો ત્રીજામાં અલગ સાઉન્ડનો રાખીએ, બરાબર. તો હવે આપણે આ ત્રણેય છે એ રાખી દીધું. હવે આને એપ્લાય ટુ ઓલ કરવાની જરૂર નથી. હવે આપણે સ્લાઇડ શો જોવાનું છે, બરાબર. તો સ્લાઇડ શોમાં અહીંયા તમને આપ્યું છે, આની ઉપર માઉસ પોઇન્ટર રાખશો એટલે તમને નીચે સ્ક્રીન ટીપ દેખાડે છે, એમાં દેખાડે છે F5 કરશો ને તો પણ તમારો સ્લાઇડ શો આપણે ઘણી રીતે જોઈ શકીએ છીએ, બરાબર. એમાં F5 કરશો તો પણ બતાશે. ત્યાર પછી આપણે કરંટ સ્લાઇડ એટલે શિફ્ટ F5, એટલે જ્યાં આપણે ઊભા છીએ, માની લો કે ત્રીજી સ્લાઇડે છીએ તો ત્રીજી સ્લાઇડથી જ દેખાડશે. કસ્ટમ સ્લાઇડ શો આપણે કંઈ અત્યારે કરવાનું નથી. સેટઅપ સ્લાઇડ શો. હવે અહીંયા તમને આપેલું છે એક તો જો અહીંયા ફ્રોમ બિગનિંગ એટલે સ્ટાર્ટિંગથી જ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું પહેલી સ્લાઇડથી, તો પહેલી સ્લાઇડથી આવશે. એક આ રીત છે. બીજી રીત છે F5. કોમ્પ્યુટરની અંદર F1 થી F12 કી આપેલી છે ફંક્શન કી, એમાં F5 કી દબાવશો ડાયરેક્ટ જ એટલે ડાયરેક્ટ સ્લાઇડ શો ચાલુ થશે. અને ત્રીજું આવે છે અહીંયા સ્લાઇડ શો, બરાબર. તો અહીંયાથી પણ આપણે સ્લાઇડ શો છે એ જોઈ શકીએ છીએ.
3 વ્યૂ આપેલા છે, નોર્મલ વ્યૂ, સ્લાઇડ સોર્ટર વ્યૂ અને સ્લાઇડ શો વ્યૂ. તો આપણે સ્લાઇડ શો વ્યૂથી આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હવે એકવાર આપણે આ જોઈ લઈએ. આ નોર્મલ વ્યૂ છે, આ સ્લાઇડ સોર્ટર વ્યૂ છે. તો આ ત્રણેયમાં જો આપણને સેકન્ડ આપણે આપેલી છે, તો અહીંયા દેખાય છે સેકન્ડ ત્રણેયમાં. અને આ છે સ્લાઇડ શો. બરાબર. આ કરંટ સ્લાઇડથી આવ્યું છે. બહાર નીકળવું હોય આપણે તો કોમ્પ્યુટરની અંદર ડાબી બાજુ સૌથી ઉપર ESC એવું લખેલું છે, અહીંયા દબાવવાનું એટલે આપણે પ્રોગ્રામની બહાર નીકળી જઈએ. અહીંયા આપણે નોર્મલ વ્યૂમાં આવી જાય ફ્રોમ બિગનિંગ. બરાબર. તો આ ત્રણેય સ્લાઇડ છે એને આપણે સેવ કરી દઈશું. ત્યાર પછી એક સ્લાઇડ શો સેટઅપ. બરાબર. હવે આમાં તમને એક વસ્તુ આપેલી છે, લૂપ કન્ટિન્યુઅસલી અનટિલ એસ્કેપ. ESC સ્વિચ ન દબાવો, કી ન દબાવો ત્યાં સુધી તમારી આ પ્રેઝન્ટેશન છે એ કન્ટિન્યુ જ રહેશે. ઓકે આપશો એટલે ફ્રોમ બિગનિંગ. હવે હું અહીંયા એસ્કેપ આપી દઉં છું એટલે આપણે પ્રોગ્રામની બહાર નીકળી જઈશું. હવે આપણે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે પૂરવાનું છે, તો એ સ્વાધ્યાય પૂરી લેજો. અહીંયા આપણા એક પહેલા સેમેસ્ટરનો કોર્સ છે એ પૂરો થાય છે. બરાબર. હવે છેલ્લે આપણે જ્યારે બંધ કરીએ ત્યારે આપણે સેવ કરવાનું ભૂલી ગયા હોય તો ક્લોઝ કરીએ ત્યારે આપણને બતાવે ડુ યુ વોન્ટ ટુ સેવ, તો યસ આપવાનું. એટલે જે કાંઈ પણ ચેન્જીસ થયા હોય એ બધા થઈ જશે. આશા રાખું કે આ પાઠ બધાને સમજાઈ ગયો હશે. ઓકે, ચલો બાય.